સુરતના મહુવામાં એક માળ ડૂબ્યો, લોકો જીવ બચાવવા છાપરે ચડ્યા. ગાડૂબ પાણીમાં ડૂબેલા આખા ઘરમાં તરતો સામાન, ડૂબેલું વીજ ડીપી, ડૂબેલી આંગણવાડી, ખેતરો, ખેદાન મેદાન. જીવ બચાવવા ઘરની છત પર ચડેલા લોકો. જળ તબાહીના ખતરનાક હચમચાવી નાખનારા દ્રશ્યો છે સુરતના મહુવામાં. અહીં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીએ ભયજનક સપાટી બતાવતા મહુવા આખું પાણીમાં ગરકાવ થયું. નદીના પાણીએ નીચાણવાળા વિસ્તારોમાં કબજો જમાવતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. પૂર્ણા નદીના પાણીએ ઇસ્લામપુરા વિસ્તારમાં તો એવી તારાજી સર્જી છે કે બધું જ ડૂબી ગયું. લોકોના ઘર ડૂબ્યા, મહા મહેનતે વસાવેલો સામાન તણાયો. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો પોતાના જીવ બચાવવા જે હાથમાં આવ્યું તે લઈને સ્કૂલમાં આશરો લીધો છે. ગામના 30 થી વધુ મકાન તો એક માળ સુધી ડૂબી ગયા છે. અહીં પાણીના પાવરમાં વીજ સબસ્ટેશન પણ ડૂબી ગયું છે. આંગણવાડી આખી ડૂબી ગઈ છે. રોડ તો ગાયબ જ થઈ ગયા છે. ખેતરોમાં 6 ફૂટ પાણી ભરાતા પાક તો તબાહ થઈ ગયો છે. ઇસ્લામપુરા વિસ્તારમાંથી 30 જેટલા લોકોને સરપંચે દોરડાના સહારે બાળકો તેમજ વૃદ્ધોને રેસ્ક્યુ કર્યા. પાણીની મનમાનીના કારણે કેટલાક લોકોના જીવ બચાવવા માટે ઘરની છત પર ચડી ગયા. તો પૂર પીડિતોને જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડ્યા. સ્થાનિક ધારાસભ્યએ પૂર પીડિતોની મુલાકાત લઈ લોકોની આપવીતીનો તાપ મેળવ્યો. સુરતના મહુવા તાલુકામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. મહુવાથી અનાવલ જવાનો સ્ટેટ હાઈવે વહીવટીતંત્રે બંધ કરી દીધો. પૂર્ણા નદીના બ્રિજની સામે પાર આવેલા બુધેશ્વર 3 રસ્તા પાસે કમર સુધી પાણી ભરાયેલા જોવા મળતા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. નોકરી ધંધાર્થે જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે. તાપી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વ્યારાની ઝાંખરી નદીમાં આવ્યા હતા ઘોડાપુર. નદીનું જળસ્તર વધતા મેઘપુર ગામે નદી તટે વસતા 5 જેટલા ગરીબ પરિવારોના ઘર તણાઈ જતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. પૂરના પાણીમાં ઘરવખરી સંપૂર્ણપણે તણાઈ ગઈ. હાલ નદીના પૂરના પાણી ઓસરી રહ્યા છે. લોકોએ હાશકારો લીધો છે. મહુવાના હાટ ફળિયામાં પાણીએ મચાવ્યો છે કહેર. સુરતના મહુવામાં આસમાની મુસીબત એવી ત્રાટકી કે ચારે બાજુ કહેર મચી ગયો. પૂર્ણા નદીના પાણીએ એવો કહેર મચાવ્યો કે મહુવાનું હાટ ફળિયા પાણીથી ફાટ થયું. છપ્પર ફાડ કે મુસીબત આવી પડતા આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. લોકોના ઘરમાં પણ 3 ફૂટ પાણી ભરાયા. પાણીએ તારાજી મચાવતા લોકોએ પોતાના ઘરમાં જે સામાન હાથમાં આવ્યો તેને લઈને ચાલતી પકડી. લોકો પોતાના ઘરનો સામાન ઉપરના માળે ચડાવતા નજરે પડ્યા. કોઈ ગાદલો લઈને ભાગ્યું, કોઈ અન્ય વસ્તુઓ લઈને દોડ્યું. ઓછા સમયમાં પૂરનું પાણી ઘરોમાં ભરાવા લાગતા લોકોનો લાખો રૂપિયાનો સામાન પલળી ગયો. સ્થાનિકોના ઘરમાં પૂરના પાણી ભરાતા લોકોમાં નાસભાગ મચી ગઈ. સ્થાનિક સરપંચ દ્વારા દોરડાના સહારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પ્રાંત અધિકારીએ પણ સ્થળની મુલાકાત લીધી. સુરતમાં ખાડીપુરે ખેદાન મેદાન કર્યા બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં. સુરતમાં ખાડીના કાળા પાણીએ કહેર મચાવ્યા બાદ ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. વગર વાકે સુરતી લાલાઓને જાણે કાળા પાણીની સજા મળી રહી હોય તેવું લાગે છે. કેમ કે સુરતમાં ધીમે ધીમે ખાડીના પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ નવું સંકટ ઉભરીને સામે આવી રહ્યું છે, જેનું નામ છે રોગચાળો. પૂર બાદ મોટાભાગના વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેથી ઘરે ઘરે માંદગીના ખાટલા છે. પર્વત ગામ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. દવાખાનાઓમાં ભીડ જામવા લાગતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. લીંબાદ મીઠી ખાડીમાં પાણીનું લેવલ ઉતરતાની સાથે મહાનગરપાલિકાએ સફાઈની ટીમો સાથે આરોગ્યની ટીમો તૈનાત કરી છે. લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો 6 દિવસથી ખાડીપુરની સ્થિતિ યથાવત છે. ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પર્વત ગામ વિસ્તાર છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ છે. લીંબાદ, પર્વત પાટિયા, ડુંબાલ, ગાડોદરા રોડ સહિતનો વિસ્તાર હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યો છે. વ્યારાની નદીઓ બની તોફાની, ગણેશ મંદિર ડૂબી ગયું. ચારે તરફ તોફાની પાણી, ઘૂઘવાતી નદી, નદીના ખુખાર પાણીમાં ડૂબેલા ઘર, મંદિર, પુલ, રોડ, ખેતરોમાં રેલમછેલ, જળ સમાધિ લઈ લીધેલા ઝૂંપડાઓ. જળ વિસ્ફોટના દ્રશ્યો છે તાપીના વ્યારા પંથકના. અહીં મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરતા નદીઓ લાલઘૂમ થઈ વહેવા લાગી. નદીઓના પાણી એવો તરખાટ મચાવ્યો કે જ્યાં જગ્યા મળી ત્યાં પોતાનું સ્થાન જમાવી લીધું. જાણે વ્યારાના દક્ષિણ વિસ્તારની ઝાંખરી નદી અને ખાડાના પાણીએ ગામને બાનમાં લઈ લીધું. નદી એટલી તોફાની હતી, તેના પ્રચંડ પ્રવાહમાં બધું જ તણાઈ ગયું. પાણીની જેમને સામનો કરવાની હિંમત કરી તે ડૂબી ગયા. વાલોડના સુપ્રસિદ્ધ ગણેશ મંદિર સહિત નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. એસજી હાઈસ્કૂલમાં પણ પાણીએ રાત જમાવ્યું. વ્યારાના ભેંસકાતરી રોડ પર ટીચકિયા નજીક લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા. ચીડિયા ગામના 9 ઘરો પણ પાણીમાં ડૂબી ગયા. ગામડાઓમાં જ નહીં, વાલ્મીકી નદીએ શહેરોને પણ બાનમાં લીધા. અહીં પાણીએ એવી તારાજી સર્જી કે ગામની દુકાનો, ઘર બધું જ પાણીમાં ડૂબી ગયું. રોડ પર જાણે નદી વહેતી હોય તે રીતે કમરસમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. દુકાનોમાં સામાન તરવા લાગ્યો. નદી બે કાંઠે વહેતા કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાયા. વાલોડ ગાયત્રી મંદિરમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. તાપીમાં પડેલા ધોધમાર વરસાદથી ડોલવણના બેડચીત ગામે પ્રધાનવાડી ફળિયામાં ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ. રાત્રિ દરમિયાન પડેલ ધોધમાર વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા. સુરતનો મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો.
સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો જોવા મળ્યો. મહુવાનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. આ ડેમ ઓવરફ્લો થતા સુંદર દ્રશ્યો સર્જાયા. મહુવાની અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે. ભારે વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ ત્યારે મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા. મધર ઇન્ડિયા ડેમનો નજારો જોવા અનેક સહેલાણીઓ આવી રહ્યા છે. નોંધનીય વાત છે કે સિઝનમાં પહેલીવાર મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. આ ડેમમાં પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નવા નીરની આવક સાથે જ મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ડાંગ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. તો તાપીના ડોલવણમાં ભારે વરસાદથી ઓલડ નદીમાં પૂર આવ્યું. ભગવાનપુરાથી સંબા ભોરિયા જવાનો કોઝવે ડૂબી ગયો. સામાકાંઠાના કાંકરિયા ભોરિયાના સ્થાનિકોને હાલાકી પડી. મહુવા જવા માટે 20 કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર થયા. હાલ નવા બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ છે. બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ છે. ડાંગનું ઘરેણું ગીરાધોધનું જુઓ રૌદ્ર સ્વરૂપ. સોળે કળાએ ખીલ્યો ગીરાધોધ. ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નદી નાળા અને જળાશયો ભરપૂર છલોછલ થઈ ગયા. એટલું જ નહીં, ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત બન્યા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરાધોધે જમાવટ કરી છે. ગીરાધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના સૌથી ઊંચા ગણાતા ગીરાધોધ, જેને ગિરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા આ ગીરાધોધને સક્રિય થતું જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ગીરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી છે. ગીરાધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો. ગીરાધોધ જીવંત થતા લોકો મોટી સંખ્યામાં જોવા આવી રહ્યા છે. લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી. ગીરાધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા હતા. ગીરનું હીર ગણાતો જંજીર ધોધ સોળે કળાએ ખીલ્યો છે. જુઓ 1200 ફૂટની ઊંચાઈથી ડ્રોનનો નજારો. અદ્ભુત કુદરતી દ્રશ્ય જોવા મળ્યું. જમદગ્નિ આશ્રમની નજીક ઘટાદાર વૃક્ષોની લીલોતરી વચ્ચે આ જંજીર ધોધ ખૂંખાર બનીને વહી રહ્યો છે. સૌરાષ્ટ્રની શાન ગણાતો જંજીર ધોધ શાનથી ગરજ્યો છે. જંજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે. ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી છે. ધોધના સામે કિનારે દુર્ગમ રસ્તે પહોંચીને અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. આ જંજીર ધોધ નજીક આવેલું જમદગ્નિ આશ્રમના નજારાના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા. જો આ ઘટાવડ ગામે શિંગોડા નદીના કિનારે આવેલું રુદ્રેશ્વર મહાદેવ મંદિર અને નદીમાં આવેલો આ રુદ્રેશ્વર ચેક ડેમ છે, જે ઓવરફ્લો થતા રમણીય અને આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જંજીર ધોધના છેલ્લા પખવાડિયાથી ગીરમાં પડી રહેલા અવિરત વરસાદ બાદ સિંહની ત્રાડ સમાન ધોધ ગરજી રહ્યો છે. જંજીરનો ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. જંજીરના ધોધના નયનરમ્ય દ્રશ્યો અને ગીરની ખૂબસૂરતી જાણે અહીં કુદરત વસતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. વડોદરાની ઢાઢર નદી ખૂંખાર બની રહી છે. વડોદરામાં ભારે વરસાદના પગલે સતત ત્રીજા દિવસે પણ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે વડોદરાના ગામડાઓમાં વરસાદથી ચારે બાજુ જળ પ્રલયના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરાની ઢાઢર નદી પણ તોફાની બની છે. અનરાધાર વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ઢાઢર નદીમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતા વૃક્ષો અડધા ડૂબી ગયા છે. ઘરોમાં પાણીએ સ્થાન જમાવ્યું છે. ખેતરોમાં ઉભા પાકે જળ સમાધિ લીધી છે. આ બધો ખેડૂતો અને લોકો આ પાણી ઝડપથી ઓસરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. વડોદરાવાસીઓ સાવધાન, રોડ પર શિકારી મગરથી બચીને રહેજો. વડોદરાવાસીઓ ક્યાંક તમારા ઘરની બહાર ખુખાર મગર તો નથી ને? વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જતા પાણીની સાથે મગરો પણ શહેરમાં આવી ગયા છે. હવે મગર અને માણસો વચ્ચે જંગ શરૂ થઈ ગયો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસ્તર વધતા મગર પોતાનું રહેઠાણ ભૂલ્યા છે. બેલ ગામે મગર આવી ચડ્યો છે. રસ્તા પર લટાર મારતા મગરનો વિડીયો સામે આવ્યો. લોકોએ પથ્થર ફેંકી મગરને ભગાવવા પ્રયાસ કર્યો. રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામના ફળિયામાં આમતેમ ભટક્યા બાદ મગર જાળીમાં ભરાઈ ગયો હતો. જીવદયાપ્રેમી સંસ્થાઓએ મગરનું રેસ્ક્યુ કર્યું. વડોદરાના જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર મગર દેખાયો. મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. બ્રિજ પર ઢાઢર નદીના પાણી આવી જતા મગરો બહાર આવી નીકળ્યા છે. પોલીસે વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કર્યો છે. વડોદરાથી સમાચાર. વડસર બાદ હવે અકોટામાં પણ મગર દેખાયો છે. દર્શનમ એવન્યુ બહાર મગરની લટાર. સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળતા મગર લટાર મારતા જોવા મળી રહ્યા છે. દર્શનમ એવન્યુ પાસે 5 થી વધુ મગર આવી ચડ્યા. વિશ્વામિત્રી કાંઠે આવેલા રહેણાંક વિસ્તારોમાં મગરની દહેશત જોવા મળી રહી છે. પાણીમાંથી મગર સોસાયટીના કમ્પાઉન્ડમાં આવી ચડે તો નવાય નહીં તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છો. જે મકાનો હતા ત્યાં નાના નાના ઝૂંપડા હતા, કાચા મકાનો, તમામ વસ્તુ પાણીમાં છે, જેના કારણે મગરો જે સોસાયટી છે ત્યાં આગળ સીધા આવી રહ્યા છે. જે સ્થાનિકો છે તેઓને ડર છે, કારણ કે જો આ કમ્પાઉન્ડમાં આવી ગયા તો નાના બાળકોથી લઈ અને તમામ લોકો જ્યારે અહીંયાથી પસાર થતા હોય ત્યારે મગર તેમના પર હુમલો કરી દે
તો પણ નવાઈ નહીં. સાવધાની આ વર્તવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે નદીના સ્તર ઉપર આવ્યા છે, જે મકાનો પણ પાછળ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, કાચા મકાનો હતા, ઝૂંપડા હતા, તે હતા ન હતા થઈ ગયા છે. અને સ્વાભાવિક રીતે જ્યારે પાણીના સ્તર એટલા ઉપર આવી ગયા હોય તો મકાનની અંદર ન ઘૂસી જાય મગર, તેને લઈને વડોદરાવાસીઓ ચિંતામાં છે. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના સંકટ બાદ હવે મગરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. વડોદરાવાસીઓ માટે મોટી આફત એ બની છે કે હવે મગરો રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. વડસર વિસ્તારમાં આવેલા કાંસા રેસિડેન્સી બહાર રોડ પર મગર જોવા મળ્યા છે. મગરનો રોડ પાસે દોડતો વિડીયો હાલ વાયરલ થયો છે. વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા વડોદરામાં મગર રાજ જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસમાં ઘણા વિસ્તારોમાં મગરો જોવા મળ્યા છે. આ વધુ એક વિડીયો કે જે સ્થાનિક વિસ્તારમાં છે, જે પાછળના વિડીયો પણ આપણે જોયા, પાછળની જે પરિસ્થિતિઓ પણ જોઈ, તે પ્રમાણેની વધુ એક પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં મગર ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. અને મગરના બચ્ચા કે નાના મગર નહીં, મોટા વિશાળકાય મગર જે રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ લોકો રહી રહ્યા હોય.